પાટણ નગરપાલિકાની સરકારી ગાડીના દુરુપયોગનો વિવાદ વધુ ઘેરો બની રહ્યો છે। સત્તાધારી ભાજપના જ કોર્પોરેટરો દ્વારા ગાડીનો દુરુપયોગ કરનાર સામે પોલીસ ફરિયાદ કરવા રજૂઆત છતાં હજુ સુધી ફરિયાદ નહીં કરાતા ચૂંટાયેલા શાસક પક્ષના જ 3 કોર્પોરેટરોએ ફરી ચીફ ઓફિસરને ફરી લેખિત રજૂઆત કરી જણાવ્યું છે કે જો ફરિયાદ કરવામાં નહીં આવે તો નગરપાલિકાના હિતમાં અમને પોલીસ ફરિયાદ કરવાની ફરજ પડશે। પાટણ નગરપાલિકાના શાસક પક્ષ ભાજપના જ ચૂંટાયેલા કોર્પોરેટરો પટેલ શૈલેષકુમાર મોહનભાઈ પટેલ, મુકેશભાઈ જેઠાભાઈ અને ઠાકોર આશાબેન શૈલેષસિંહ દ્વારા પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરી છે કે પાટણ નગરપાલિકા સરકારી ગાડી નંબર GJ24GE0885 ને પોતાના અંગત ફાયદા સારું ઉપયોગ કરનાર તેમજ લોગબુકમાં ચેડા કરનાર અને સરકારી ગાડીનો ગુનાહિત કૃત્ય કરવાના બદિરાદાથી પોતાના કબજામાં ગેરકાયદેસર રાખનાર કર્મચારી અધિકારી સામે રેકર્ડ આધારિત પુરાવો હોય પોલીસ ફરિયાદ દાખલ કરવા અગાઉ ઠાકોર આશાબેને 13 ડિસેમ્બર 2025ના પત્રથી લેખિત રજૂઆત કરેલ છે। તેમ છતાં આજદિન સુધી જવાબદાર અધિકારી કર્મચારી સામે પોલીસ ફરિયાદ દાખલ ન કરી ગુનેગારોને છાવરવાનો પ્રયત્ન કરી રહ્યા હોય તેવું પ્રાથમિક દૃષ્ટિએ જણાઈ આવે છે। અમારી લેખિત રજૂઆત છે કે પોલીસ ફરિયાદ દાખલ થવાના વિલંબ થયેથી પુરાવાનો નાશ થવાની અથવા તો તેમાં ચેડા થવાની પૂરેપૂરી સંભાવના રહેલ હોય પાટણ નગરપાલિકાની સરકારી ગાડીનો ઉપયોગ કરનાર સામે પોલીસ ફરિયાદ દાખલ કરવી અને તેમાં કસૂર કરશો તો નગરપાલિકાના હિતમાં અમારે પોલીસ ફરિયાદ દાખલ કરવાની ફરજ પડશે તેમ અંતમાં જણાવ્યું છે। બીજા આવા જ સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન બટન દબાવો, લાઇક કરો અને શેર કરો। બેલ આઇકોન બટન દબાવો, લાઇક કરો અને શેર કરો।